આજે માગસર સુદ એકાદશી છે, બુધવાર છે, 11 તારીખ 12/2024 વર્ષ છે. હિંસાની વાત ચાલે છે કે હિંસા એટલે શું? તો કે યજ્ઞમાં એવો આદેશ કેમ કર્યો હતો હિંસાનો? તો કે હિંસાના નિવૃત્તિને માટે કર્યો હતો કે હિંસાની નિવૃત્તિ થાય એટલા માટે. એટલે ધીમે ધીમે પૃથુ સમયમાં આ લગભગ નિવૃત્ત થઈ ગયું હતું. પૃથુના શાસનમાં હિંસાનો નિષેધ થઈ ગયો હતો. તો કે પછી આવી ક્યાંથી પાછી? એક ફરા હિંસાની નિવૃત્તિ થઈ ગઈ, પાછી ચાલુ ક્યાંથી થઈ? પણ એમાંય પાછા પંડિતો હોય ને, અથર્વવેદને માનનારા અને રાગ પ્રાપ્તિવાળા હોય. જેમ તમે દક્ષિણમાં જશો તો પંડિતો પૂજા પાઠ કરે છે, શિવજીનું પૂજન કરે, વિષ્ણુનું પૂજન કરે અને થેલીમાં પૂજાપો લઈ જાય, ચંદન હોય, પુષ્પ હોય, જે હોય લઈ જાય. વળતા આવે ત્યારે મછલી લેતા આવે એ જ થેલીમાં, માછી લઈને આવે અંદર. તો કે આ તો જલ્લોડી કહેવાય, એમાં વાંધો નહીં. એટલે આવું ચાલુ થયું. પંડિતો હતા એ ચાલુ કરી દીધું અને ભણેલાને કોઈ પહોંચી ન વળે. ભાઈ વિદ્વાનોને સામે કોઈ એને કંઈ કહી ન શકે. વિદ્વાનો એ વિદ્વાનો, એને જો નક્કી કર્યું હોય તે પણ હોય. આ ચાલ્યું, ઘણા સમય સુધી ચાલ્યું. તે સમયમાં યુગ સમયમાં ભગવાનના અવતારો કા મહાપુરુષ આ પૃથ્વી પર થતા હોય છે. મહાવીર સ્વામીને બુદ્ધ પ્રગટ થયા, એને જાણ્યું કે આ બધું કેવું ચાલી રહ્યું છે. આ યજ્ઞના નામે હિંસા કેવી કરી રહ્યા છે? આ યજ્ઞ આ શું વળી પાછું? યજ્ઞ કરવો ને હિંસા કરવી, આ બે કેવી રીતે બની શકે? યજ્ઞ તો પવિત્ર છે, પ્રભુને રીઝવવા માટે છે. આમાં તો કંઈક જનો જીવો કતલેઆમ થઈ જાય છે. એટલે અહીંયા કને પ્રાચીન બૈસ રાજાનું દ્રષ્ટાંત આપ્યું. ઉપરેચર રાજાનું દ્રષ્ટાંત આપ્યું, પ્રાચીન બૈસ રાજાનું દ્રષ્ટાંત આપ્યું. પ્રાચીન બૈસ રાજાએ એટલા બધા યજ્ઞ કર્યા કે કોઈ કુંવારી પૃથ્વી છોડી નહીં. જ્યાં સુધી પથ્થર ફેંકે અને પોતાના બળથી જેટલો કે સાધનથી જેટલો પથ્થર દૂર જાય એટલામાં યજ્ઞ કરી દે. આવી રીતે પ્રાચીન બૈસ રાજાએ 4થો સ્કંદમાં કથા છે ભાગવતમાં, આટલા મોટા યજ્ઞ કર્યા. બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજીને કહ્યું કે મારે જમીન જોઈએ, કુંવારી જમીન જોઈએ, જેમાં યજ્ઞ ન થયો હોય તેવી. બ્રહ્માજી આટલી જમીન ઓછી છે. નારદજી હતા, નારદજી ત્યાં બિરાજતા. નારદજીએ કહ્યું ભાઈઓ બધાને પુત્ર થાય બ્રહ્માના. નારદજીએ કહ્યું કે શેના માટે જમીન તું એકઠી કરે છે? તો કે બસ યજ્ઞ કરવા માટે. તે યજ્ઞ કરીને શું? સ્વર્ગની પ્રાપ્તિ. ઓહો, મોક્ષ જ જોઈ છે એમને તને? પશુઓને મારીને મોક્ષ જોઈ છે ને? તો કે આ વેદમાં લખ્યું છે. તો કે વેદમાં લખ્યું હશે ધર્મ અર્થ કામ પરાયણ છે, મોક્ષ પરાયણ નથી. કદાચ થતું હશે તો આ રીતે પશુને મારીને ના થાય. તો કે શક્ય જ નથી, વેદ કોઈ દિવસ ખોટા હોય જ નહીં. તો કે ઉપર જો પોતાની જોગ શક્તિએ કરીને નારદજી આકાશમાં દેખાણું તો હજારોની સહસ્ત્રો સેકન્ડ કરોડો પશુઓ અને પક્ષીઓ જેને માર્યા હતો, હોમ કર્યો હતો, એ બધા ફરસુઓ કુવાડાઓ લઈને ધારિયા લઈને ઊભા રહ્યા. તો આ શું? બસ તારી રાહ જુએ છે, તારી રાહ જુએ છે, તું મરે એટલી રાહ જુએ. જો પછી શું તારી હાલત થાય છે. પણ આવું કેમ? તો કે આવું જ તે જીવને મારીને કોઈ દિવસ યજ્ઞ ના કરાય, પ્રાણીઓને મારીને કોઈ દિવસ યજ્ઞ ના કરાય. એમાં કંઈ યજ્ઞની સિદ્ધિ થતી નથી. પછી પ્રાચીન બૈસ રાજા પાછો ફર્યો કે ભાઈ યજ્ઞ હિંસાથી ના કરાય. આ પાપ ધોવાશે ક્યારે? તો કે અહિંસક યજ્ઞ કર અને પ્રભુને રાજી કર. ભગવાન તો કદાચ ધોવાય, બાકી તો એટલા બધા પાપ કર્મ કર્યા છે કે આ પાપનો અંત જ ના આવે. એટલે મહાવીર સ્વામી થયા અને બુદ્ધ અવતાર થયો. એને વિચાર્યું કે આવી રીતે ચાલે? આ બધું શું કરવાથી? આને કરવાથી શું થશે? એને અમારી મોક્ષની વાત જ ઉડાડી દીધો. વિપાસ્ય છે, ધ્યાન કરો બસ તમે નાસી કરે. આજ જી છે આજ છે, કંઈ છે જ નહીં. વેદ જ નથી ને, કાંઈ નથી ને. વેદમાં લખ્યું, વેદમાં તમે વેદ વાંચો તો પછી હિંસાનું યજ્ઞનું આવે ને. વેદ જ નથી, ખોટું છે બધું. યજુર્વેદ સામે અથર્વવેદ એ બધું ખોટું છે, કંઈ કરવા જેવું નથી. એને વેદ ઉડાડી દીધા. હવે આ તો આરું ઘણું ખરાબ થઈ ગયું.
હિંસાનો નિષેધ કરવા માટે વેદ, આ ઘણી બધી કથાઓ પુરાતનની હોય છે. હિંસાનો નિષેધ કરવા વેદનો છેદ ઉડી ગયો. એટલે પછી તો લોકો આમ જ લાગે આ ઘણા વર્ષ સુધી ચાલ્યું, 1000 વર્ષ સુધી ચાલ્યું બુદ્ધનું શાસન. બુદ્ધનું શાસન 1000 વર્ષ સુધી ચાલ્યું ભાઈ. એમાં બધા હાથ કરતા થયા. બસ ધ્યાન કરો, પોતાના આત્માનું ચિંતન કરો, એમાં જ શાંતિ છે, આત્મચિંતનમાં શાંતિ છે. અને મોટા મોટા રાજાઓ એને શરણે થઈ ગયા. સ્તંભમ શરણમ ગચ્છામી, બુદ્ધમ શરણમ ગચ્છામી. અને 1000 વર્ષમાં તો ઘણું બધું આગુ પાછું થઈ ગયું. મોટી મોટી એલોરા જેવી ગુફા થઈ ગઈ ને ત્યાં મૂર્તિઓ જેટલી બુદ્ધની મૂર્તિઓ હતી એટલી કોઈ સંપ્રદાયમાં બીજી મૂર્તિઓ નહીં હોય, એટલી બધી બુદ્ધની મૂર્તિઓ થઈ. એના અનુયાયીઓ એને પાછળ પડી ગયા. પછી શંકર સ્વામી થયા, શંકરાચાર્ય થયા. કાલે વેદનો છેદ કાઢી નાખ્યો. આ તો ધર્મ સંસ્કૃતિ કેવી રીતે જળવાય? પછી એને કીધું ભાઈ તો કે શું તમે, તો કે વેદ તો છે, વેદમાં તમે કરો છો એ છે, ધ્યાન કરવાનું તો વેદમાં લખ્યું જ છે. તો કે છે, તો કે આ છે જ તે. એટલે એને પાછી સંસ્કૃતિ પાછી લાવી. હવે એમાં એ સમયમાં હિંસા નાશ થઈ ગઈ. તો પાછી ક્યાંથી થઈ? તો કે આ ભાઈ એવું વસ્તુ છે કે ઘઉં વાવીએ, બાજરી વાવીએ, મગ વાવીએ, તલ વાવીએ, એને તો વાવવા પડે ને મહેનત કરવી પડે ને ખેત કરવી પડે. પણ ઘાસને કોણ આમંત્રણ આપે છે? એની સાથે ઘાસ ઉગી જાય છે ને આમંત્રણ કોણ આપે છે? કોઈ આમંત્રણ આપે છે કે ઘાસને કોઈ બિયારણ લઈને વાવે છે? તો કે ના, એ તો સેજે સેજે ઉગી જતું હોય છે. તેમ ભાઈ આ જીવનમાં એવું છે, ખરાબ વસ્તુ સેજે સેજે થઈ જાય. આટલી બધી આટલું ભારતમાં કોઈ એકે એવી કોલેજ નથી કે અહીંયા કને ગાળો બોલવાની આ કોલેજ છે. અહીંયા પીએચડી કરી શકાય છે ગાળો ઉપર, એવું છે ત્યાં કંઈ? કોઈ ગાળો ઉપર પીએચડી થઈ શકે એવી કોલેજ છે કોઈ જગ્યાએ? યુનિવર્સિટી ઊભી કરી છે કોઈએ? તો એ યુનિવર્સિટી કરતાં વધારે ગાળો લોકોની પાસે તૈયાર છે. લ્યો, ભગવાન શ્રી કૃષ્ણને શિશુપાલ 108 ચાલુ કરી દીધી. પછી ભગવાન કે હવે તને 100 સુધી 108 સુધી છૂટી આપી દે, હવે ઉડાડી દેવો પડે. બોલો, આવું છે ત્યારે? હવે વિધાઉટ પીએચડી, મંથરાને પીએચડી કરવી પડી. આ પીએચડી જેવું જ કરે એમ કરી લ્યો. તે કંઈક કેવું ખરાબ વસ્તુને આમંત્રણ નથી આપવું પડતું. ખરાબ વસ્તુ તો સામાન્ય આવી જ જાય છે, એને કોઈ રોકી શકતું નથી. એટલે બુદ્ધમાં અને મહાવીર સ્વામીમાં મોસ્ટ ઓફ યજ્ઞ એટલે કે હિંસક પ્રવૃત્તિ નાશ થઈ ગયેલી હતી, યજ્ઞ નાશ થઈ ગયા. પણ રાગ પ્રાપ્તિવાળા જે લોકો ભૂદેવો છે પાછું ચાલુ કરી દીધું. સાત્વિક ભૂદેવો હોય છે, રાગ પ્રાપ્તિવાળા હોય છે, એ ચાલુ કરી દીધું. પાછું ચાલુ થઈ ગયું ત્યારે જુગે જુગે ભગવાનના અવતારો થતા હોય છે. એમ કહેવાય ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું. અને પહેલામાં પહેલો નિષેધ ભગવાન સ્વામિનારાયણે કર્યો કચ્છ ભુજમાં. કાયસ્થ જગજીવન મહેતો યજ્ઞ હિંસામાં યજ્ઞ કરી રહ્યો હતો અને મહારાજની તે પધરામણી થઈ. એને શ્રીજી મહારાજને આમંત્રણ આપ્યું કે અમે યજ્ઞ કરીએ છીએ, આપને આમંત્રણ છે. ત્યાંથી સાંભળ્યું કે ભગવાન સ્વામિનારાયણ બહુ અવતારી પુરુષ છે, સમર્થ છે. એટલે રામચંદ્ર મેં તો રામચંદ્રજી એના 3 ભાઈ હતા. આ 3 ભાઈએ નક્કી કર્યું કે સ્વામિનારાયણ ભગવાનને બોલ 2 તો ઠીક હતા, પણ આ થોડો ઉદ્ધત હતો. અને પાછું ઉદ્ધત શેના માટે હતો? કે રાજાનો કારભારી હતો, મેન કારભારી હતો, તેના રાજાનો મુખ્ય કારભારી હતો, મંત્રી હતો. એમ એટલે એને સ્વતંત્ર, એવો સ્વતંત્ર થઈ ગયો જેવો કીચક સ્વતંત્ર થઈ ગયો, એવો વિરાટનગરમાં એવો સ્વતંત્ર, રાજાનું ના માને એવો સ્વતંત્ર થઈ ગયેલો. તો હવે રાજા પોતે કે હું એ કંઈ કરી શકતો નથી આને, એને પહોંચે કોણ? એને હિંસામાં યજ્ઞનો આરંભ કર્યો. ઘણા બધા પશુઓ બાંધ્યા, કાશી મથુરાના બ્રાહ્મણો બોલાયા યજ્ઞ કરવા માટે. ધામધૂમથી યજ્ઞનો આરંભ કર્યો. સ્વામિનારાયણ ભગવાને યજ્ઞની આહુતિમાં બોલાવ્યા. યજ્ઞની પણ મહારાજે ત્યાં જઈને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી જુઓ, જગજીવન મહેતાનું આમંત્રણ છે, જગજીવન મહેતાનું આમંત્રણ છે, તો આપણે જવું કે ના જવું? કારણ કે હિંસામય યજ્ઞ કરે છે. મહારાજ કે હિંસામય યજ્ઞમાં જવું ના જોઈએ, હિંસામય યજ્ઞમાં જવું ના જોઈએ, પણ એને કોઈક તો પાઠ ભણાવવો જોશે ને. એમ કે આપણે જવાનું અને સત્ય વસ્તુ કહેવાની. સ્વામિનારાયણ ભગવાન સંતોની સાથે ત્યાં જગજીવનના યજ્ઞમાં પધાર્યા. મહારાજને કીધું પધારો પધારો પધારો, આપનું નામ બહુ સાંભળ્યું છે, આપની કીર્તિ બહુ સાંભળી છે, પધારો પધારો પધારો, આ તમારા મહેમાન છો. મારે કે હું મહેમાન છું એમાં વાંધો નથી,
પધારવામાં વાંધો નથી, પણ આ પશુઓ શું કરે બાંધી રાખ્યા છે? આ પશુને શું કરવું છે અહીંયા? તો કે તો વેદમાં વિધાન છે, અથર્વવેદમાં, કે અજેના જજે સ્નેને જજે. ભગવાન કે કોઈને પોતાનું જીવન ખરાબ નથી લાગતું. નાનું જીવડાને પણ પોતાનું જીવન સારું, મરવું સારું નથી લાગતું. તો તમને મરવું ગમતું નથી, તો આ પશુને શું મરવું ગમતું હશે? તો કે એ બધી ચર્ચા માટે તમને નથી બોલાયા. તમને આશીર્વાદ, મારે કે આમાં આશીર્વાદ ક્યાં આપવાના હોય? આશીર્વાદ ક્યાં આપવાના? મારે કે આ ભૂદેવો જે આમાં પવિત્ર છે ને એ સત્ય બોલશે. બોલો, ભૂદેવાને કહ્યું જે પવિત્ર થયા તો બધા આના હાથે જજમાન બિચારા, એ તો એટલે દૂરથી આવેલા દક્ષિણા માટે, ને હવે આડું બધું બોલવા જાય તો ચા મળે બેસે. પણ સમજી ગયા પંડિતો કે સ્વામિનારાયણ સાચા છે. પણ ઉદ્ધત હતા જેટલા પતિ પર, એ બોલ્યા કે યજ્ઞ તો આમે થાય ને આમે થાય ને, કે મારે કે જેમ થાય તેમ થાય. અને સ્વામિનારાયણ ભગવાન પછી કડક શબ્દે કહ્યું કે આનું નિકેતન નીકળી જશે, એટલું ધ્યાન રાખજે. આટલું કહીને સ્વામિનારાયણ ભગવાન ચાલ્યા ગયા. મહારાજ તો ચાલ્યા ગયા, ત્યાંથી ફરીને પાછા મહારાજ કંથકોટ આવ્યા. તે દરમિયાન ક્યાંકથી તો ફૂટી નીકળે ને, નિકેતન ક્યાંકથી તો નીકળે ને. ફતેહ મહંમદ રામાનંદ સ્વામીનો શિષ્ય અને સ્વામિનારાયણ ભગવાનને ગુરુભાઈ માને. સ્વામિનારાયણ ભગવાન મારા ગુરુભાઈ છે, હું રામાનંદ સ્વામીનો શિષ્ય. એમ થયો હજી એ બ્રહ્માનંદ સ્વામી ભણતા હતા એ પાછળ હજી ત્યાં ઊભી છે, અને એ ત્યાં રહેતો, એને સામે જ રહેતો હતો ફતેહ મહંમદ. હવે રામાનંદ સ્વામીના વખતમાં એ પાછળાની પાસે કંથકોટના રાજાએ એને તરવાર મારેલી, અને એ ઝેરી તરવાર મારેલી. એનો ઘાસ મટતો નહોતો, એટલે ઘા મટતો નહોતો, એટલે એને ગુરુ રામાનંદ સ્વામીને કહ્યું કે મારા ઘણો સમય થઈ ગયો છે, આ ઘા રૂજાતો નથી, એ તરવાર શત્રુની લાગેલી છે. રામાનંદ સ્વામી એના જ ઘરમાં જે વનસ્પતિ હતી ચોળી અને નાખી દીધી અંદર, કે લે અઠવાડિયામાં મૂકી જશે. અઠવાડિયામાં ઘા હુકાઈ ગયો, અને એનો ગુણ આવી ગયો કે કોવલિયા પુરુષ ફરે છે, આવું થાય નહીં. અને એને દ્રઢ નિશ્ચય થયો, અને રામાનંદ સ્વામીએ કહ્યું કે શું સેવા કરું? બસ સત્સંગનું રક્ષણ કરજો. આ વચનમાં બંધાયેલો આ મને, સત્સંગનું રક્ષણ કરજો. એ ફતેહ મહંમદ સ્વામિનારાયણ ભગવાનને મળ્યા, અને સ્વામિનારાયણ ભગવાનને મળ્યા એટલે પૂછ્યું કે મહારાજ આપ ખુદા કે ખુદા કે બંદે? આપ ખુદા કે ખુદા કે બંદે? તો જैसे जिसकी भावना, જેની જેવી ભાવના હોય તે चाहिए. नहीं मैं ये नहीं चाहता हूँ, मैं ये चाहता हूँ भुज का राज्य हमारे पास है, ભુજનું અમારી પાસે શાસન રાજ્ય છે, અને માંડવીનું આવે એવું ઈચ્છીએ છીએ. શ્રીજી મહારાજ પ્રશ્ન વક્તા હતા. મહારાજ કે ભુજનું આવે કે માંડવીનું જાય એને અમે બંધાતા નથી, અમારું તો જે ભજન કરે એનું અમે મોક્ષ કરીએ છીએ. ફતેહ મહંમદ કે ભગવાન સિવાય મારે સામે મહામંત્રી શું? મારે સામે આવા શબ્દ કોઈ બોલી શકે? ભગવાન સ્વામિનારાયણ ખુદા ભગવાન છે, આટલો નિશ્ચય થઈ ગયો. અને એ જ ઘડીએ યુદ્ધ થયું. ફતેહ મહંમદના પગાર ચૂકવતો નહોતો, જોકે કારભારી મુખ્ય પગાર ચૂકવતો નહોતો. ફતેહ મહંમદ સરસેનાધિપતિ હતો. એને કીધું કે આ કર્મચારીઓને પગાર ચૂકવી દે. તો કે તારે શું લેવા દે, હું ધારું એ કરીશ, આવી જા સામને. તો કે હું જાણું છું, તને પાછો નહીં પડવા દઉં. એમ તો કે આ થયા તરવારથી તરવાર ત્યાર, અને મહાયુદ્ધ ફાટી નીકળ્યું. અને હવે આની સેના તો આના હાથમાં હતી, ફતેહ મહંમદના હાથમાં સેના હતી. આ તો કારભારી હતો, સરસેનાધિપતિ હતો. અને મહાયુદ્ધ થયું. એવું યુદ્ધ થયું કે ત્રણેય ભાઈઓ પંચટડીમાં મરાઈ ગયા. ત્યારે પંચટડી છે, પાણી કરતા હતા ત્યારે ઓલા જોડા પલાળવાનું પાણી હોય ને જે કુંડીમાં, એ પાયું છે લે પાણી, અને ભાઈનું મૃત્યુ થઈ. ત્રણેય ભાઈ ખતમ થઈ ગયા. તો આ શ્રીજી મહારાજે ત્યાંથી હિંસામય યજ્ઞની પ્રવૃત્તિ બંધ કરાવી. પછી તો કાળે કરીને બધી પ્રવૃત્તિ થઈ, અને સંતો ચારે બાજુ ફરી વળ્યા. રાજા જુનાગઢનો રૂઘણ રાજા, જેને ગંગાજળીઓ કહેતા હતા, એને બેસાડવામાં આહિરોએ બહુ મદદ કરેલી. આહિરો એને બહુ જ મદદ કરેલી, એને ગાદી ઉપર બેસાડવામાં. આપણે જાણીએ છીએ ઇતિહાસ કે બહુ અઘરો ઇતિહાસ છે. ટોપલામાં લઈ ગયા, અને એને પોતે આહિરોએ પોતાનો છોકરાનું બલિદાન આપી દીધું ને આને. એટલે પછી આ પોતે રાજા સ્થિર થયા નવગણ. એટલે પછી વિચાર્યું કે 42 ગામના આહિરોને સારી જગ્યાએ વસાવું, પાણીવાળી જગ્યા હોય, ખેતીલાયક જગ્યા હોય, ત્યાં બધા આહિરોને વસાવે. આ બધે ગ્રાસદાર માણસો હતા, પશુપાલક હતા. આ બધા બાબરિયા પ્રદેશમાં, બાબરિયા પ્રદેશના જે આહિરો હતા એ 42 ગામ એને સોંપ્યા.
42 ગામમાં આહેરો રહ્યા, સારી જમીન ખેડવા તૈયાર થયા કે આ જમીન સારી છે, ખેડો, તમે મને મદદ કરી છે તો મને તમારે મદદ કરવી જોઈએ. એટલે મદદ કરી. પણ હવે થયું શું? હતા તો સારા માણસો, આહેરો કંઈ ખોટા નહોતા, હતા તો સારા, પણ સારા માણસો હોવા છતાંય કુસંગ ભયંકર છે, એટલું ધ્યાન રાખજો. દેવીવાળો મગ્નિનાન સામાન્ય નહોતો, માંસ મદિરાનું પાન કરતો થઈ ગયો. આ કંઈ સામાન્ય તો ભગવાન શોધવા નીકળેલો. કીચક ખરાબ નહોતો, કીચક કંઈ ખરાબ નહોતો, પણ કીચકને આ પોઝિશન થઈ એનું કારણ શું? સંગ દોષ. વિવેક ખરાબ નહોતો, એને આ સંગ દોષ થયો, સંગ દોષે કરીને. અજામેલ ખરાબ નહોતો, પણ સંગ આ ઇતિહાસો બધા ભરેલા છે સંપ્રદાયમાં. તો એ ખરાબ નહોતા, પણ સંગે કરીને ખરાબ થઈ ગયા. આવા લોકોને આજુબાજુ એવા ચડી બેઠા, એના જોગે કરીને આ માણસની પૂર્તિ ખરાબ થઈ, બુદ્ધિ બગડી, અને બુદ્ધિને કારણે આવું ઉત્પાદન કર્યું, માંસ ખાતા થઈ ગયા. માંસ ખાતા થઈ ગયા એટલું નહીં, રામપરામાં આયશું માતા, એ રામપરામાં 18 પાડા કપાય એક સાથે, અને એટલી વસ્તી ભેગી થાય, 18 પાડા એકી કપાય, અને એટલી વસ્તી આ ખખુંબર પાઠા, કેવા હાથમાં ના આવી શકે, બાથમાં ના આવી શકે એવા પાડાઓ કપાય, અને એટલી વસ્તી ભેગી થાય કે આટલા પાડા કપાય, એનો ટુકડો ટુકડો માંસ મળે કે પ્રસાદમાં ન મળે, આટલી વસ્તી ભેગી થાય. હાલવા તો ગજબ થઈ ગયું. અને એ આ એરિયામાં સ્વામિનારાયણ ભગવાનના સંતો ચારે બાજુ ફરતા હતા, અને શ્રીજી મહારાજનો ઉપદેશ, કશ્યાપી પાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કઈ સૂક્ષ્મ જંતુ મતકુણ આદે રપી બુદ્ધ્યાપદાતન. અને સ્વામિનારાયણ ભગવાને આ ઉપદેશ આપ્યો તે સમયે, જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. એટલું જ નહીં, સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તિ સામ્રાજ્યસ્ય આપી વા ક્વચિત મનુષ્યસ્ય શું કશ્યાપી હિંસા કાર્ય ન સર્વથા. પોતાની રાજ્યની પ્રાપ્તિ થતી હોય, સત્તાની પ્રાપ્તિ થતી હોય, સ્ત્રીની પ્રાપ્તિ થતી હોય, તો પણ કોઈ દિવસે હિંસા ન કરવી. એટલું જ નહીં, મહારાજ કહે છે, આત્મઘાતસ્તુ તીર્થે ન કર્તવ્યસ્ત ન કુર્તા. મહારાજ કે જે મંદિર માતા પૂજ્ય છે, માતા પૂજ્ય નથી. આ જગતમાં જેવી રીતે બાપની જરૂર છે એ માની જરૂર નથી. આ જગતમાં જેમ બાપની જરૂર છે માની જરૂર નથી. મા વગર ચાલે છે? બાળકની ઉત્પત્તિ થાય છે મા વગર? તો માતા તો શક્તિ છે, તો શક્તિનું પૂજન તો સર્વત્ર થાય છે. તો મહારાજે શક્તિને માન્ય રાખી એટલીની ઘણી માતાજીની મહારાજે આરતી પણ કરી છે. એટલું જ નહીં, આજે ધોળકામાં માતાજીની જગદંબાની શિવજીની સાથે પધરામણી પણ કરી છે, જગદંબાની સાથે. જૂનાગઢમાં શિવજીની સાથે જગદંબાની પધરામણી કરી છે. અને અત્યારે જૂનાગઢમાં મોસ્ટ ઓફ આવક જગદંબાની છે, શિવજીની છે. ત્યાં મોસ્ટ ઓફ એના થાળ ઢગલા બંધ, દરરોજના 50 થાળ હોય. તો મહારાજે ક્યાં માન્ય નથી રાખ્યું? મહારાજે તો જગદંબાને માન્ય. એટલું નહીં, શિક્ષાપત્રીમાં લખ્યું, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર. વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતીને દિવાકર, આ 5 દેવ માન્ય છે, માન્ય કર્યા છે ને. તો મહારાજે કોઈ માતાજીનો નિષેધ નહોતો, પણ માતાજી શ્રીજી મહારાજે સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, જે માતાની આગળ બકરા કુકડા મુરગલા કપાતા હોય એ માતાને તે પ્રસાદ નિવેદ લેવું નહીં, અને ત્યાં જવું નહીં. એ માતાને પૂજવી જરૂરી નથી. જે તે બકરા કુકડા કપાતા હોય તે માતા, મા કોઈ દિવસે પોતાના માના માટે તો આ દુનિયા આખી સંતાન છે ને. માતાને માટે તો આખી દુનિયા સંતાન છે કે નથી ભાઈ? સંતાન છે ને, માના દીકરાઓ જ છે બધા. તો મા પોતાના દીકરાને મારે એ તો કાંઈ શક્ય કંઈ કરી શકતું હશે? મા કે બાપ પોતાના દીકરાને ન મારી શકે? તો કે મા એવું કરી ન શકે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ